સરળ પ્રમેય 10.1 વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. ધોરણ 10 સેક્શન સીમાં 3 માર્કનો પ્રશ્ન સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને માટે ચેપ્ટર 10 વર્તુળનો પ્રમેય. તો પહેલો પ્રમેય જોઈશું. વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. જોઈએ આપણે. આપેલી પ્રતિજ્ઞામાંથી જ આપણે પક્ષ બનાવીશું, સાધ્ય બનાવીશું અને સાબિતી સાબિત કરીશું. જોઈએ પહેલો મુદ્દો, વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શક. તો કે વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શક, આટલા પરથી આપણે પક્ષ બનશે કે વર્તુળનું કોઈ બિંદુ, તો કે વર્તુળ ઓ કેન્દ્રવાળું એક વર્તુળ, તેનું કોઈ બિંદુ એટલે કે વર્તુળના પી બિંદુ આગળ, વર્તુળના પી બિંદુ આગળ દોરેલ સ્પર્શક. તો કે કયો સ્પર્શક દોરેલ છે? આગળ સ્પર્શક XY આપેલ છે. સ્પર્શક આપણને XY આપેલ છે. તો જોઈએ પક્ષ ફરી સમજીએ આપણે. વર્તુળના કોઈ એક બિંદુ, એના પરથી બનાવ્યું છે કે વર્તુળ એટલે કે ઓ કેન્દ્રવાળું એક વર્તુળ, તે વર્તુળના કોઈ એક બિંદુ એટલે બિંદુ P આગળ, આ બિંદુ P આગળ સ્પર્શક XY આપેલ છે. દોરેલ સ્પર્શક એટલે કે સ્પર્શક XY આપેલ છે. જોઈએ હવે સાધ્ય બનાવીએ. તો કે સાધ્ય સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. જો આટલા પરથી આપણે સાધ્ય બનાવીશું. સ્પર્શક ત્રિજ્યા એકબીજાને લંબ છે. તો જોઈએ આપણે. સ્પર્શક કોણ XY, ત્રિજ્યા OP એકબીજાને લંબ છે. લંબ છે એટલે કાટખૂણે છેદે છે. તો કે સ્પર્શક XY ત્રિજ્યા OP ને લંબ છે એટલે કે કાટખૂણે છેદે છે. તો એને લખીશું કઈ રીતે? સ્પર્શક XY લંબ છે એટલે કે 90 અંશે છેદે છે એકબીજાને. કોને? કે ત્રિજ્યા OP ને. એટલે સ્પર્શક XY લંબ છે ત્રિજ્યા OP. જોઈએ હવે સાબિતી તરફ જઈએ. જો આકૃતિ તમારે આ એક જ દોરવાની છે. હવે એમાં પહેલું XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો. P સિવાયનું કોઈ બિંદુ Q લો. તો કે Q વર્તુળની અંદર હોય. જો Q વર્તુળની અંદર હોય અને વર્તુળના કેન્દ્ર સાથે જો એને જોડવામાં આવે તો કે રેખા XY છેદિકા બને. રેખા XY વર્તુળની શું બની? છેદિકા બને, સ્પર્શક ન બને. ફરીવાર, XY પરના P બિંદુ સિવાયનું કોઈ બિંદુ Q લો. એટલે Q આપણે વર્તુળની અંદર હોય તે રીતે લીધું. તો વર્તુળના કેન્દ્ર અને Q ને જોડતી રેખા દોરો. તો કે જો Q વર્તુળની અંદર હોય તો XY છેદિકા બને અને વર્તુળનો સ્પર્શક ન બને. આપણો પહેલો સ્ટેપ. દરેક મુદ્દે થંભી વિચારી સમજી અને ત્યાર પછી આગળ ધપજો. 4-5 સ્ટેપમાં પ્રમેય સરસ રીતે આપણો 3 માર્કનો લખાશે. ચાલો આગળ જઈએ. હવે Q વર્તુળની બહારનું બિંદુ હોઈ શકે કે ભાઈ Q વર્તુળની બહારનું બિંદુ. જો અંદર હોય તો આપણે છેદિકા સમજ્યા. Q વર્તુળનું બહારનું બિંદુ હોય. જો બહારનું બિંદુ હોય તો અહીંયા જોઈએ OQ મોટી છે અને OP કેવા છે? નાના છે. એટલે કે OQ ઇઝ ગ્રેટર ધેન OP. ત્રિજ્યા કરતા OQ કેવી આપણે હંમેશા મોટી બનશે. તેથી OQ એ વર્તુળની OP ત્રિજ્યા કરતા મોટી છે. OQ OP કરતા મોટી છે. પણ એક શરત, Q બરાબર ઇઝ નોટ ઇક્વલ ટુ P. Q અને P એક બિંદુ હોવું જોઈએ નહીં. બંને અલગ અલગ બિંદુ હોય. એટલે કે OQ ઇઝ ગ્રેટર ધેન OP. એટલે કે OQ OP કરતા મોટી છે. એટલે P બિંદુ સિવાય રેખા XY પરના બધા બિંદુ માટે આ બને કે ધારો કે Q અહીંયા લઈએ તો પણ કે OQ મોટી બનશે. Q અહીંયા લઈએ તો પણ OQ મોટી બને. Q અહીંયા લઈએ તો પણ OQ કેવી બને? આપણને મોટી જ બને. એટલે કોઈ પણ જગ્યાએ બિંદુ લઈએ, P સિવાયનું કોઈ પણ બિંદુ લઈએ તો OQ ઇઝ ગ્રેટર ધેન OP.
OQ હંમેશા OP કરતાં મોટી જ બને. આમ કે OPA આ OPની જે વાત કરી છે તે એ O થી XY પરનું બધા બિંદુઓથી બધા અંતરો પૈકી ટૂંકામાં ટૂંકું અંતર કોણ છે? OP છે. તેથી OP એ XY ને લંબ છે, કાટખૂણે છેદે છે. OP લંબ XY. જો આપણે જોઈએ કે P સિવાયનું કોઈ પણ બિંદુ લઈએ તો હંમેશા OP કરતા OQ હંમેશા કેવી બને? મોટી જ બને. કોઈ પણ બિંદુએ જાઓ OP કરતા OQ મોટી જ બને. આમ ટૂંકામાં ટૂંકું અંતર કયું છે આપણું? OP છે. માટે OP XY ને કે લંબ છે. આમ સાબિત થશે. તો જુઓ, આપણે 3-4 સ્ટેપમાં આ પ્રમેય સરસ રીતે 3 માર્ક માટે તૈયાર કરી જવો. સ્ટેપ બાય સ્ટેપ સમજી ચોપડામાં જાતે પ્રેક્ટિકલી 2 થી 3 વાર જાતે લખી જાઓ.